મુજબ 18 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે, છોટાઉદેપુરના પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અને વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવા બદલ વડોદરા જિલ્લા ભાજપા દ્વારા તેઓની સન્માન સમારોહ વંદે કમલમ વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય વડોદરા ખાતે રાખવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા થોડા દિવસ અગાઉ પ્રદેશ સંગઠનનું નવા માળખાની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈની પ્રદેશ સંગઠનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આ ઉપરાંત વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે મહત્વની કહી શકાય તેવી વિશિષ્ટ જવાબદારી સૌપ્રથમ વખત કોઈ ચાલુ સાંસદને સોંપવામાં આવી છે। આ ઉપરાંત છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની પણ રજૂઆત પ્રદેશ સંગઠનના ઉપપ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે। આમ પ્રથમ વખત વડોદરા શહેરને અને જિલ્લામાંથી પ્રદેશમાં મહત્વની જવાબદારી મળી નિમણૂક કરાઈ હોય તેવો પ્રથમ મોકો વડોદરાને પ્રાપ્ત થયો છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે 9 મહિના જેટલો કાર્યકાળ મારો થયો, ત્યારબાદ મને હમણાં જ 2-3 દિવસ પહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે જે જવાબદારી મળી છે, ત્યારે હું કેન્દ્રના અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી અને કાર્યકારીણી અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સન્માનીય મહામંત્રી રત્નાકરજી, આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને આપણા મુખ્યમંત્રી અને તમામ નેતૃત્વ હું આ તબક્કે હું એક સામાન્ય બૂથના કાર્યકર્તાથી લઈ અને આવડી મોટી જવાબદારી આપી, ત્યારે હું આ કેન્દ્રનું નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મારી ઉપર એક સામાન્ય કાર્યકર્તા, પાર્ટીના કાર્યકર્તા તરીકે મને જે જવાબદારી આપી છે એને સૌ જિલ્લાના કાર્યકર્તા અને ગુજરાતમાંથી જે કાંઈ મને કાર્યભાર સંભાળવામાં આપશે એને હું સૌ કાર્યકર્તાના, અમારા ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના સૌ કાર્યકર્તા જે બૂથના હોય, શક્તિ કેન્દ્રના હોય, મંડળના હોય કે જિલ્લાના હોય, તમામ કાર્યકર્તાને સાથે રાખી હું તમામ કાર્યક્રમો જે કાંઈ આપશે એને પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરીશ। ભારતીય જનતા પાર્ટીની આ સંસ્કૃતિ રહી છે કે ક્યારેય પણ કોઈ પણ કાર્યકર્તાને કોઈ જવાબદારી મળે છે, આમ તો હોદ્દો નથી કહેવાતો, એ જવાબદારી જ કહેવાતી હોય છે, અને જ્યારે કોઈ પણ ચૂંટાયેલી જવાબદારી હોય કે સંગઠનની જવાબદારી હોય એ કોઈ એક વ્યક્તિને નથી મળતી, પરંતુ જે તે વિસ્તારના તમામ કાર્યકર્તાઓને મળતી હોય છે। આજે વડોદરા જિલ્લા માટે ગર્વની વાત એ છે કે ઇતિહાસમાં પહેલી વખત વડોદરા જિલ્લાને યુવા મોરચાની પ્રદેશની કમાન સોંપવામાં આવી છે, ત્યારે હું માનું છું કે આ જે જવાબદારી છે સમગ્ર વડોદરાની જવાબદારી છે। આ જવાબદારી આપવા બદલ હું આપણા રાષ્ટ્રીય નેતૃત્વ, આપણા પ્રદેશ નેતૃત્વ તમામનો હું આભાર માનું છું અને વડોદરાના જિલ્લાના તમામ કાર્યકર્તાઓના જે આશીર્વાદ લેવા આવ્યો છું કે આ નવીન જવાબદારીને સુપેરે પાર પાડવામાં મારી મદદ કરે।